वरसे समझण नीज दे वातों वरसे सागर माजे मसवातो दिवड़ा तू जान जे आथे समझनी बेवातो ए आथे समझनी बेवातो अगनी माना खवाती ओगली जाए लोखंड जेवी धातु ये भाई लोखंड जेवी धातु ये लोखंड जेवी धातु ये भाई लोखंड जेवी धातु कठण कायजा होय कदापि कठण रे कायजा होय कदापि बलपति रे बीजा तो जीवड़ा कठण कायजा होय कदापि कठण रे कायजा पल पछी रे बीजा तू जीवड़ा तू जान जे आथे समझनी देवा तू समझनी दे समझण नीज दे वातों वरसे सागर माजे मसवातो दिवड़ा तू जान जे रे आते हम जननी देवातो बकरीत जाचना भोजन पीरते रोगी थी नथे जमातो ये भाई रोगी थी नथे जमातो बकरीत जाचना भोजन पीरते पण रोगी थी नथे जमातो ये भाई रोगी थी नथे जमातो
फूलनार ने गजरा धरावे फूलनार ने गजरा धरावे कोई નથી ધરાતું જીવડા ફૂલનાર ને ગજરા ધરાવે ફૂલનાર ને ગજરા ધરાવે કોઈ નથી ધરાતું જીવડા તું જાણજે રે આંખે સમજણની સમજણની બે વાતો વરસે સમજણની જબે વાતો વરસે સાગર માં જે મસવાતું જીવડા તું જાણજે રે આંખે સમજણની સેવાતું વાંદિયાના પિતરો વલખા કરે ને પાણી નથી કોઈ પાતું એ ભાઈ એને પાણી નથી કોઈ પાતું વાંદિયાના પિતરો વલખા કરે એને પાણી નથી કોઈ પાતું એ ભાઈ એને પાણી નથી કોઈ પાતું ભક્તિ નાનો વાજીઓ જીવડો ભક્તિ રે વિનાનો દિલ રે તું બાતું જીવડા ભક્તિ વિનાનો વાજીઓ જીવડો ભક્તિ રે વિનાનો દિલ રે તું બાતું જીવડા તું જાણજે રે આંખે સમજણની સમજણની દે વાત વરસે સમજણની જબે વાતો વરસે સાગર માં જે મસવાતું જીવડા તું જાણજે
સમજણની વેદ પુરાણ એ સાંક પૂરે મુવા પાછળ કોઈ નથી એ ભાઈ મુવા પાછળ કોઈ નથી વેદ પુરાણ જેની સાંક પૂરે મુવા પાછળ કોઈ નથી મરતો એ ભાઈ મુવા પાછળ કોઈ નથી મરતો સતી નારી ના ધર્મ સવાયા સતી રે શંખની ને નથી સમજાતું જીવડા સતી નારી ના ધર્મ સવાયા સતી રે નારી ના શંખણી ને નથી સમજાતું જીવડા તું જાણજે રે આંખે સમજણની સમજણની બે વાતો વરસે સમજણની જતે વાતો વરસે સાગર માથે મતવાતું જીવડા જાણજે રે આંખે સમજણની વાતો ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ જેનો રામની બેંકમાં ખાતું એ ભાઈ જેનો રામની બેંકમાં ખાતું ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ જેનો રામની બેંકમાં ખાતું એ ભાઈ જેનો રામની બેંકમાં ખાતું જો સમજાય તો ફેરો સપાર જો સમજાય ફેરો સફાળ ભરી લે બજાનનો પાતું જીવડા જો સમજાય તો ફેરો સફાળ જો સમજાય તો
ફાળ ભરી લે બજારનું બાજુ જીવડા તો જાણજે રે આંખે સમજણની વાતું સમજણની ને વાતું વરસે સમજણની સાગર માં જેમ તું જીવડા તો જાણજે આંખે સમજણની વાતો એ આંખે સમજણની વાતો પુરુષોત્તમ મહારાજ કહે છે સમજણની બે વાતો વર્ષે સાગરમાં જેમ સ્વાંચ્યું હે જીવડા જાણજી આ સમજણની બે વાતો શેની સમજણ ભક્તિ ભક્તિ કેને કહેવાય ભગવાન ક્યાં પ્રાપ્ત થઈ શકે ક્યાં વસે છે પેલા તું એની સમજણ ગ્રહણ કરવા માટે સંતને શરણે જા અને તારા મતથી કરેલા કર્મ કોઈ ભક્તિમાં સફળતા પ્રાપ્ત નહીં થઈ શકે પેટમાં દુખાવો ઉપડ્યો ફાંકી લીધી થોડીક વાર બેહી ગયો વળી પાછો બીજે દી ઉપડ્યો બીજા નામની ફાંકી લીધી પોતાના મતથી ઉપચાર કરવા મળ્યો ને દર્દ વધવા લઈ ગયો પછી જાણકાર પુરુષોએ કીધું રાજકોટ જા નિદાન કરાય આ ફાંકીથી થોડીક વાર હુંવાણી દેખાય છે એમ દરજ જાતું નથી એવા વૈદ્ય ગુરુદેવ મળતા ગયે ગોળી આપી જ્ઞાનની નિદાન કરી અને એ ઔષધ ગ્રહણ કરતા એની ફરજ પાડતા દર્દનો નાશ થાય છે આપણને ખબર છે એટલે આપણા મતથી કોઈને પૂછા ગાયછા વગર દેખા દેખીથી અનંત પ્રકારના આચરણને આપણે ભક્તિ માની રહ્યા છે નાવું ધોવું પૂજા પાઠ આરતી કરવી દેવળ મંદિરે જાવું 5 માળા ફેરવવી એક માળા ભગવાનની બીજા માળા ભગવાનની જુદા જુદા ભગવાનના જાપ જપવા પણ કઈ ફેર પડ્યો નથી એની નિશાની સ્વભાવનો કઈ ફેર પડ્યો નહીં આચરણનો કઈ ફેર પડ્યો નહીં ઈર્ષા દેખાય પ્રપંચ પાખંડ લોભ મોહ અહંકાર અભિમાન આ અવિદ્યા માયારૂપી દર્દના કડપલા જામી ગયા તેમાંથી એક હેઠવું જ નહીં ઈયાને ખબર નથી નાઈ ધોઈને ઉજળા લુગડા પહેરી લઈ એટલે કઈ પવિત્ર થઈ ગયા કે ટાબક ટીલું અહીંયા કરી લઈ એટલે કઈક ભગત થઈ ગયા એવું માન્ય રાખવું નહીં નાવે ધોવે બંદા ભલે ને ધ્યાન લગાવે પણ મનડા તો ચારે દિશા એ ફરે જ્યાં હાથમાં માળા ધારણ કરે જે મન કબજે કરીને માળામાં એકાગ્ર કરવું છે એ થઈ શકતું નથી ને ઉત્પાત ઉત્પન્ન થાય છે તોય કોઈને પૂછતો નથી કે એટલા વર્ષ થઈ ગયા અને આ માળા લેખે લાગતી નથી મારામાં કોઈ ફેરફાર પડતો નથી ઇથી વિશેષ પોતાના મતથી અટાણે ઈશ્વરની કૃપા છે ધન સંપત્તિની સગવડ થઈ ગઈ છોકરા ગઈઢિયાનું નામ બસમાં પેલા લખાઈ આવ જાઓ 4 ધામની યાત્રા કરી આવ દિલ ગમે એ થાય ને લે જો આ કડવાઈસ મટી જાય તો ડોળા જ ગઈઢા રાખે ગઈઢા ગાયું બોલે છે ને એટલે જુવાન નથી બોલતા એવું કઈ વડકા જ ભરવાના 4 ધામની જાત્રામાં મોકલા 1.5-2 મહિને આવ્યા ને ધામે તમે ઘીરે પધરાવ્યા હો જીવનમાં કોઈ દી
એવું સુખ લીધું નથી એટલે હાર મોહમાં ખપી ગયો કેવો લાગુ છું, પણ સ્વભાવનું કઈ પરિવર્તન થયું નહીં. ગંગામાં નાયો હોય નકરી પતિત પાવની છે, વિદ્યા માયાને હણનારી છે એમ કીએ. અને ગંગાનું મૂળ એવું જ્ઞાન દીએ છે કે ત્યાં દીવો થાય છે. જેનું મૂળ છે ને પછી ધીરે ધીરે ઝરણા અને હોકળા ભળતા ગયા, મોટી થતી ગઈ ગંગા. પાણીનો વધારો થયો પણ તત્વસાર સ્વરૂપ નાશ થઈ ગયો. ઘીનો દીવો જેમ થાય, ઈ કોડિયામાં પાણી લઈએ અને એમાં વ્હાઈટ મૂકેલ પ્રકાશ થાય. લે આવી ગંગા છે. અને એ ગંગાજીમાં નાવા છતાં 1.5 મહિનો તીર્થમાં ભટકવા છતાં હતો ને એવો ને એવો. ઔષધ લાગુ પડ્યું નથી. આવા અનંત ને અપાર પુરુષાર્થ કર્યા, પોતાને ખબર નથી મારે શું કરવાનું છે. માટે પવિત્ર બની જવું હોય, જીવનની રચનાને ફેરવી નાખી હોય તો સંતનો સમાગમ કરી લે. કઈ ગંગા? જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણિયા થઈને ઝાકમ ઝોલ. વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોલ. એનું અનુસરણ તું કરી લે તો ધોતા ધોતા ઉતરી જાય છે તારા હૃદયાની ખોલ. એટલે આ સાંભળવું નહીં. અવિદ્યા માયા અણાઈ જાય છે. એની નિશાની શું છે કે બોલી હમારી ફિર ગઈ. યહી તન યહી દેશ, ખારીશો મીઠી ભઈ સદગુરુ કા ઉપદેશ. ગુરુ હનો ભાંગવા નથી કરવાના, નુગરા નો કહેવાય એટલે નથી કરવાના, ભવસાગર તરી જવા માટે કરવાના છે. આ સદગુરુની વાત છે. કાન ગુરુ, કંઠી ગુરુ, અનંત પ્રકારના ગુરુ કીધા છે એ નહીં, પણ સદગુરુ ભવસાગર તરી જવા માટે, જેને શાસ્ત્ર પુરાણો ઉપનિષદો વેદો અને આ વાણી વિલાસ બનાવ્યા છે, એ સમજવા માટે આ ઔષધ જ્ઞાન ગંગામાં નાયલે પ્રાણિયા થઈને ઝાકમ ઝોલ એટલે કીધું. અને જેને નાયો એને પ્રહાર કરી દીધો, પવિત્ર થયો અને આનંદ વર્તાનો. એટલે કીધું મારો હંસલો ગંગાજીમાં નાયો, હે ગુરુજી મારા આ ભૂલા નરામ ભીતુમાં ભટકાય. લે તો એના ગામ ઈ ગંગાજીના કાંઠે કેટલાય ગામડા નથી આવતા, દરરોજ એમાંથી પાણીનો જ ઉપયોગ કર્યા છે. ખેતરમાં હોત એનો ઉપયોગ કરે છે. પણ આ ગંગાજીને પાય અને ઈ ગંગામાં નાયા એની નિશાનીઓ ગાજે છે. માટે આ પુરુષ કહે છે સમજણની 2 વાતો વર્ષે ભક્તિ કેને કહેવાય, ભગવાન કેને કહેવાય, હું એને પ્રાપ્ત કેમ કરી શકું, એ વાતને તારે જાણવી હોય તો સમર્થ સંતના શરણે જઈને એનો સત્સંગ કરી લે. પેલા સમજણ ગ્રહણ કરી લે, પછી ઔષધને તું ગ્રહણ કરી લે. સમજણની 2 વાતો વર્ષે સાગરમાં જેમ સ્વાતું, સ્વાતિ નામનો નક્ષત્ર વર્ષે છે, અને જે ઝીલે એવી કક્ષાનો જે સાધક પાત્ર છે એવી કક્ષા એ બની જાય છે. નાગ ઝીલે તો ઝેર બને, ઈ સ્વાતિથી લે. અને છીપલા જયારે નક્ષત્ર વર્ષવાનું એટલે એની શોભાને ગ્રહણ કરવા માટે સમદન માથે આવી જાય છે અને ઉગડે ને બંધ થાય, ઉગડે ને બંધ થાય, એમ થાય કઈ ઝીલી લો. એમાં 3 પ્રકારની છીપું કહેવામાં આવી કહે છે. એક તરતર ગ્રહણ કરીને એટલે પાણી ખારું આવી જાય, બંધ થઈ જાય, બુંદ આવી ગયું, મોતી થાય, તળિયે વયું ગયું, મોતી થાય પણ ફટકિયા થાય, વાહ છોકરાઓને વાહ થઈને બાંધવા થાય, એની કિંમત કાંઈ નહીં. માટે બીજું કહે છે ઊભી છે ખોલીને કહે છે પાણી નથી કરતું પણ હવા ખારી આવી જાય છે, એ 5-10 હજારનું થાળી કહે છે. ઝાઝર નામની સીપ જે છે ઊભી ખોલે અને અધર ઉલ્લે, અધરો અધર બુંદને ઝીલીને તળિયે વહી જાય, શાંત થઈ જાય. એ 1.25 કરોડનું મૂળ થાય છે. ઈ નહીં છીપલા, ઈના ઈ સ્વાતિ નક્ષત્ર,
એના એ ગુરુ, એના હજારો શિષ્યો, કોઈ આ કક્ષાને પામે છે? ઘણા પુસ્તક એવા બધા ગુરુ આમ થઈ, પણ આ ચીપલા ઉપર આધાર છે. તો એમાં ગુરુ શું કરે? એ તો એક ધારો વરસાદ વરસાવે છે. જ્યાં અખંડ ધારા મેહુલા વર્ષા સ્વાયતું ના નીર, જો સ્વાયતી લાગી લગના ચડી ગગના ત્રિવેણી ને તીર, હે ગુરુ ને બની ગયા ફકીર. આવી ફકીરાય લુગડા ફેરવી નહીં હો, તો હવારે જ પહેરી લઈ. એમ ફકીરી પ્રાપ્ત, હૃદયની ફકીરી મટી ગઈ, સર્વ આસક્તિનો નાશ થઈ ગયો, સર્વ ઈચ્છાઓનો નાશ, સંન્યાસ. હવે કઈ મેળવવાનું નથી. એવું હૃદયના ઉર્મિથી થઈ ગયું. અને એની શાંતિ સમાન સુખ કોઈ નહીં. એ મોટો સુખી બની જાય છે. માટે એક જ ક્લાસની અંદર વિદ્યાર્થીઓ 50 ભણે છે, કોઈ કલેક્ટર બને છે, જો એનો એ શિક્ષક, એનો એ ક્લાસ, અને કોઈ નપાસ થાય છે, અને કોઈ સામાન્ય કક્ષા પ્રાપ્ત કરીને પોતાનો ધંધો કરવા મળે છે. ભણતર તો કામ જ આવ્યું, જે ધંધો કરે છે એમાં પણ અક્ષર જ્ઞાન તો કામ જ આવ્યું, ભક્તિ તો કાંઈ મજા આવે. અને કોઈ કલેક્ટર ડીએસપી બનીને ગાડી લઈને આવે તો એના જ માણસો કે આજ નિહાળમાં છોકરો ભણતો હતો, મારો હોશિયાર નીકળો, એમ જ છે. માટે એમનેમ જે આપણે આપણા મનથી દેખાદેખીથી, જગતના દેખાદેખીથી કર્મ કરીશી, ભક્તિ જ નથી. અને ઘણા પુરુષાર્થ કરી રહ્યા છે, અને કરીને જોઈને મથી જોયું, કાંઈ લાભ થયો નથી. માટે એ ભક્તિ હૃદયમાં ધારણ કરવા માટે, ભક્તિ એટલે તારા સ્વરૂપનું ભાન. હું કોણ છું? તું દેહ નથી, આત્મા છો. સૃષ્ટિના સર્જનથી અટાણોથી સંતો, ભક્તો, ઋષિ મુનિઓ થયા, બધા આત્મા પરમાત્માને જાણ્યો છે. બધા એ જ સ્વરૂપને જાણ્યું છે. એની જીવનની રચનાઓ જુદી જુદી હોય છે. જે સમયે જે જરૂરતી કર્મ કર્યું, એમ કર્યું છે. બધા આત્માને જ ઓળખો છે. હે તારા આત્માને ઓળખા વગર ભવનો ફેરો નહીં મટે, નિરાકીએ હે કોણ ગુરુ મયા? રવિદાસ બાપાઓ. વાત કરવી હેલી છે. રજપૂતની દીકરીએ કાંડે ઘા ઝીલા, તરવાર્યું તણાણ્યું, હરિજન ગુરુ કર્યા, એ વાંધો હતો. ઓમ ભલે ને હોટલમાં ગમે એનું સાટી આવે, એમાં કઈ વાંધો નહીં, પણ આમાં જાય એ વાંધો. એને ઓલાને હબાક આવે, જેને કઈ કરવું નથી ને એને હબાક આવે, બગડી ગયા. હોટલમાં બધી સાટી આવે, જેનું વર્ણન થઈ શકે નહીં. નો ખાવાનું ખાય છે, નો પીવાનું પીવે છે, એને કોઈ કઈ નથી કહેતું. ઊંધિયામાંથી હાલે હે, એને કોઈ કઈ નથી કહેતું. ભક્તિમાં જઈને બેહે એટલે ઓને હબાક આવે. આ જગતનું રૂપ છે, આદિકાળથી, હમણાં જ છે એવું નથી. એટલે તારે એના સામું જોવાનું નથી, તારે તારું કામ સફળ કરી લેવાનું છે, એમ કે. માટે મીરાએ આવા ગુરુ ધારણ કરીને એની વાણીમાં લખે, આત્મા પરમાત્મા સિવાય જગતમાં તને ભગવાન ક્યાંય મળશે જ નહીં, મળશે જ નહીં, મળશે જ નહીં. આખી પૃથ્વી ખોંદી નાખને, ગમે ધામમાં વયો જા, તને મોટા મંદિરો મળશે, એની ક્રિયા વિધિઓ મળશે. અહીંયા થાળી ચડાવી એ ભોજનની, પ્રસાદની, અને ઓલા પણ બારી નીકળી ગઈ પાછી દુકાનમાં હોય જાય. તને એમ કે મેં ઠાકોરજીને ચડાવ્યું, કાંઈ નથી. અંબાજીએ જઈને લાઈન લાગી હોય મોટી, માતાજીને સુંદરી ચડાવે આવડી, આને 5 વાર નહીં જોઈ, આને આ ટૂંકી ન પોહાય, તરતર કઈ ગયા ટૂંકી છે ના હાલે, મને આવડી. એ નથી, થાળી દુકાને ગઈ નથી, પાછી એમને ફેરા જ રાખે. તોય જીવને સમજાતું નથી. તારી ડોહીમાં ને કાદી હાડી ચડાવી દે ને, બિચારી રાજી થઈ જાય. પ્રગટ પ્રસન્ન થાય એવો છે. એ માં હું રાજકોટ ગયો તો ના સફરજન લેતો, લ્યો હું તમને સુધારી દઉં, ખાવ, મજા લેવી હોય તો. ત્યાં પ્રસાદ નહીં કરાવે. હે માટે માત પિતાના લક્ષ્યને સાધન કરીને અવિદ્યા માયાને હણવા માટે એને પ્રસન્ન કરવાનું આ સાધન કીધું છે ભાઈઓ. અને એવા બ્રહ્મવેતા ગુરુ મળેની સાચું કહે, જ્યાં ખાતો નથી, પીતો નથી, ભોગ ધરતો નથી,
કેળાય બનાવેલા એના ને એને ધરી હું આપણે બનાવ્યા લાવો કર્યો આપણી વાડીમાં થયા એટલે ઉગાડનારી ફળ દેનારી લે આપણાથી કેળા નો બને. કોઈ રાજકોટમાં કેળાનું કારખાનું કર્યું છે તરબૂચનું? પ્લાસ્ટિક ના બનાવે એ કઈ ખવાય નહીં. એવું થાય. માટે આ સિદ્ધાંતને નક્કી કરાવવા માટે હરેક આત્મા પરમાત્માને જાણ્યા છે. કેમ સાહેબ કહે ભાણ બાપાના દીકરા આતમ હિરલા પાયા ગુરુ શરણે મેં સીત લગાયા અબ આતમ હિરલા મેં પાયા. આત્મા રૂપી હીરો મેં ગ્રહણ કર્યો. મારા ગુરુએ કીધું ત્યાં મેં ચિત્ત લગાવ્યું તેમાંથી મને લાભ થયો. मैं आत्म अमर रहूंगा, मैं गुरु का भजन करूं, मैं काल क्रोध से नहीं डरूंगा, मैं जम का शीश उतारूंगा, जम की बीक मिटाय. માટે ભાઈઓ હરેક મહાપુરુષો જેને જેને તમે ઓળખો છો, દેવી દેવતા અકબર ઓલિયા બધા આત્મા પરબ્રહ્મને જાણ્યો છે એને ભક્તિ કહેવાય છે. આ તો ચડી ગયો છે મોહને ચકડોળ. માટે ઈ સમજણ ગ્રહણ કરવા માટે સમજણની વાત જ્યાં વરસાદ વરસી રહ્યો છે જ્ઞાન રૂપી ન્યા તું જાન એને ગ્રહણ કરી એમ કહે છે. સમજણની બે વાતો વર્ષે સાગરમાં જેમ સ્વાયતું અને એવો કોઈ સાધક આવી જાય અને ગુરુની કૃપા થઈ જાય તો હવા કરોડનો હદ બને. અગ્નિમાં નાખવાથી ઓગળી જાય જેમ લોખંડ જેવી ધાતુ, કાળમીન હૃદય જેને બોલાવ્યા ન થાય એવા સંત શરણે ગયા ને મૌન બની ગયા, ભઠ્ઠીમાં નખાઈ ગયા. રાજકોટમાં મોટી મોટી ભઠ્ઠી ખાતા છે ને, કાંડીના બટકા નાખીને ઓગાળી અને જેવો બીબુ બનાવ્યો ને એમાં રસ નાખેલો એવો આકાર બની જાય. ગડબો મટી ગયો. હવે કાંડીનો ગડબો નો કહેવાય, આઈટમ બની ગઈ. લે જેસલકા જેવો તેવો ગડબો કહેવાય. પણ તોરલમાં એ લઈને મેં ખીમડિયા કોટવાળની ભઠ્ઠીમાં નાખ્યો, ઓગાળી નાખ્યો. જાણી જેસલ જ નહીં. આવું અને કેવી કેવી દાગીના પછી કટ લેવી પડે સમજે તે પરિપૂર્ણ બને. વેથ માથે ચડવું, ટૂલ અડાડવા પડે. કેવી કેવી કટો લીધી કે સધીરને ત્યાં મારે જવું પડશે, હું અન્ન લઈ આવી છું, ટાઈમ મારી નાખું કે હજી કટ લેવી પડે એમ છે. નો હાલે. તમારે મને મૂકવા આવવાની કે મારી નાખું સધીરાને કે તરવાઈને નો અડાય, એ વાત બંધ થઈ ગઈ છે. લે એવી કટ લીધી ન કરવા. સત્તાધારી હોવા છતાં, બળવાળો હોવા છતાં જોવે તો હાજા ગગડી જાય તો ઈ પગલું ન ભરે. નકર તો મને ઓર્ડર કરતા આવડે તો જેસલ બાપુ એ કીધું હાલ કરિયાણું દે તો દઈ દેવું પડે. ત્યાં કઈ એને કઈ વસન બસનમાં ન બાંધવું પડે. આ કટલી નિર્મળ થઈ ગયા. રગે રગમાંથી અભિમાનને ગર્વને ટાળી દેવા હાટું આ લુગડા ધોઈ આવો દરબાર કેવાય. કેવી કટ લીધી. આવું માઇક્રોમીટર મૂક્યું, લુગડા ધોઈ આવો અને બજાર વસારે હાલવાનું. અને પાતીએ તો તૈયાર જ તો ઓટે બેઠે રહ્યા. બાપુ તમે ક્યાં જાવ કે લુગડા ધો. અરે તમે ઉઠી નાડે નાડ માંથી કાઢી નાખ્યો વિકાસ. કઈ પીર બન્યો. આવું પાત્ર બને. ખમ્મા પડે શબ્દ જગત ના હો. અગાવાલા ભાઈબંધ દોસ્તાર કુટુંબ કબીલા એકવાર આંગળી ચિંતક બની જવું પડે. અને હુંકારો ન કરે યા ભેદ ને પામે, ફરફોલા ફોડી નાખે. આપડા બાપુજી હું નાનો આંગળીએ મને લઈને માથે ટોપ લુગડા ધોવાનો નીકળા. અમારી બહારના નાનપણથી ગુજરી ગયેલા. બે બાજુ ડાયરો બેઠેલો બજારમાં રેશમડી અને પ્રહાર કર્યો. બહુ અંદર ખાઈને મિનીબાઈ પેટે બેઠા છે. માર પાડી જીવન આમ દાંત કાઢવા એમને ખાસી વાત છે. મને ખોટું લાગે મારા બાપુ નામ કીએ છે એમ. ખાસી વાત છે. મેં એમ કર્યું છે પણ મારે ફરી ગયો બાપા. તો કામ એણે કર્યું, કમાય એણે કરી, લાભ આપણને. જો તમારા ગામમાં હું એક સામાન્ય વ્યક્તિ આવા આસનો પર બેહીને આપણે જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે. પ્રતાપી લોકોનો છે. માટે
આપણે તું નથી ખમી હકતા કે ભક્તિ કરવી નો મેળ ખાય. એ આ ફરફોલા ફૂટે તઈ મેળ ખાય. હું ગળની કડામાં દાજી ગયેલો તો ફરફોલા આવા ત્યાં જેતપુર લઈ ગયા અને નસે આવા કાતર લઈને કાપ્યા. અમે એને ગાયું દીધું બળે બહુ. પછી નિરાજ થઈ ગઈ. હા મલમ સોંપડ્યો ને ફૂટી ગયા. એટલે એ લોકો જે ફરફોલા પડે છે ને પણ બગાડ નીકળી જાય ને નિરેજ થઈ જાય, ફૂટી જવા જોઈએ. એટલે આપણે એવું ન માનો કે ભક્તિને માર્ગે હાલશે બધા વખાણ કરવા મળશે શાબાશી દેવા. ના ના, હે પસાડશે ઉષા નિશા કાંઈનું કાંઈ કરી નાખશે. કઈ માટે આ ગતિને તું જાણી છે. અગ્નિમાં નાખવાથી ઓગળી જાય લોખંડ જેવી ધાતુ. હે લોખંડ જેવો કાસ્ટિંગ ને ઢાળી અને બીજું સ્વરૂપ આપી દે છે. કઠણ કાળજા હોય કદાપી ભલકથી બીજા. ગમે એવો કઠણ માની ઉપર સંતોએ કૃપા કરીને એને પોચા બનાવીને સમર્પણ થઈ ગયા. લાખો રાહુલ માલો આ કઈ જેવા તેવા નહોતા, પણ કબજે કરી લીધા. 32 જાતના ભોજન પીરસે પણ રોગીથી નથી જમાતું. સુંદર મજાની રસોઈ બેનો દીકરીઓ બનાવીને પીરસે પણ રોગ લાગી ગયો ખાય નહીં. મને ડાયાબિટીસ પણ ઉત્તમ હો. અમારી ઘરની બેનું ઘી નાખીનામાં બનાવ્યું છે. એ તો સુગંધ દેવું કીએ પણ હવે નાડે નો અડાડે. પુરુષોત્તમ અફસોસ કરે કે નથી ગ્રહણ કરી શકતા. બેને સાંભળવા છતાં ગ્રહણ નથી કરી શકતા, અનુસરી શકતા નથી. ડાયાબિટીસ થઈ ગયું સમજી લે. ઈને બાયણે જઈને આપણી નિંદા કરે ભક્તિ દીકરા એમ તમારા બાપરે અઢો પીડ્યો હશે. આ કળજુગ છે એવું કઈ હોય જ નહીં. હે મન ફાવે વળતો અને છોકરા તો ઘૂઘરે કેદી રમે. લે આવું થઈ 32 જાતના ભોજન પીરસે રોગીથી નથી જમાતો. સંતના ચરિત્ર ગવાય છે એ બધે જ્ઞાન કર્યું કોઈ સાંભળ્યું નહીં ને ગ્રહણ ન કર્યું. ગ્રહણ કર્યું એનો લાભ થઈ ગયો, એના ડંકા વાગી. પછી વાતો કરે કે આ સંત આવ્યા હતા અમારા ગામમાં હો, પણ અમે તો તેથી કાની ન દીધો. ગોદડું ઓઢીને શિયાળો હતો ને પૂઈ ગયા. એટલે ઉતા જેવું હક નહીં, બેઠા જેવું દખ નહીં. ગામની ઉતડી કરવી ઓટામાં છે તો 12-1 કેમ વાગી જાય, કોઈ પાણી માવજીભાઈ ન પાય તો અહીંયા જમાવટ સોસ લઈએ. સોસ લઈએ અને અહીંયા ગાઈડલા નાખી દઈએ, ચા પાય, ઢેફલા ખબર આવે તો કે નહીં. આ કર્મના જીવ મરમાં સમજે. 32 જાતના ભોજન પીરસે પણ રોગીથી નથી જમાતું. હે ફૂલના હાર ને ગજરા ભરે ને ધરાવે લે પણ ભૂખો નથી રહેવા. ભગવાનને ફૂલના હાર ને ગજરા ને ધરાવે. હે પણ તું ભગવાનને પહેરાવી પેલા એને મેળવી તો ખરો. ન કાષ્ટ વિદ્યતે ન પાષાણ વિદ્યતે ગરુડ પુરાણ કહે છે ભગવાન શ્રી મુખે. હે ગરુડ હું કોઈ પાણાનો નથી. કાષ્ટ એટલે લાકડાનો નથી. અને એ બ્રાહ્મણો ચોખવટ કરીને કહેતા નથી ને આપણે કઈ પૂછતા નથી. એટલે હું કઈ એવો જડવો એમ આખા વિશ્વને હું ચલાવનાર પિંડ છે બ્રહ્માંડે તારા દેહને અને આખા વિશ્વને હું ચલાવું છું એવો હું જડ નથી. તું વિચાર કરીને એ પેલા મને ખબર પડી જાય એવો હું સૌ નજીક કે આના ઘટમાં આ પ્રપંચ ઉભો થયો છે એમ ન થાય. અમારી ઘરની બાજુમાં મંદિર છે. એટલે આ નોરતા આવે ને એટલે 108 દીવાની આરતી બનાવી હતી, વીખી નાખી નો હાલી. એટલે જેને દીવા કરવાય ને 108 એ નોરતાનો 1 કિલો ઘી દઈ જવાનો એવો નિયમ કર્યો. એટલે ચીનો બાપુ બિચારા કરે 4 વાગે ઉઠી અને વાટકી 108 ધોવે, એમાં દીવા મૂકે, એમાં ઘી ભરવું, પછી આરતી કારણે પ્રગટાવવા. કેટલું કામ કહેવાય ને એમ. હવે એમાં એક બેન આપી ગયા 1 કિલો ઘી આઈટમનો. રાજીનો રેડ પોતે આજ આઈટમના દીવા મારા તરફથી. એમાં બાપુનું મોડું થઈ ગયું, ભજનમાં ગયા છે અને એને દીવા ન કર્યા. અને મને યાર ખબર પડી કે સવારે પૂછ્યું કે બેન દીવા જ નથી, મારે મોડું થઈ ગયું, પછી આરતીનું મોડું થતું તા માટે અને ખીજાણી. હું સમજો મારો ઘી કઈ આમ છે નામ છે. બાપુ કે પણ હું કાયલ ડબલ કરી દે પણ હવે ન હાલે, મારા આઈટમ ના
હું 40 માં વાસું. મેં કહ્યું ઘણું હાલ્યું. પછી ગયો કેમ બેન કે મારા દીવા વાસુભાઈ નો કર્યા જુઓ, આ ઘી 1 કિલો કાઢી દીધી. બાપુ કે મોડું થઈ ગયું કે પણ એમ હાલે લે તમારે દીવા કરવાના, ઘી થી પતે એવું નથી. 4 વાગે અહીંયા આવી જાય, રકાબીઓ ધોવાય, એને 108 વાઈટું મુકાય, એમાં ઘી ભરાય, રેડી કરીને તમારે પ્રગટાવવાના. બાપુ તો આરતી કરશે. પછી ઠરી ગયા પછી તમારે પાછી રકાબીઓ ધોઈ નાખવાની, હરકી મૂકવાની. ઓ એટલું બધું તમારે લાભ જોઈ. ભગવાનના ઘરમાં અંજવાળું કરવું છે ને, ભગવાનના ઘરમાં એટલું બધું તો ન ભગત હો. આ તો બાપુ બધું કરે, તમારે કી મોકન સીધે સીધું કાંઈ ન કરવું, સીધો માર્ગ શીખે છે નો. બાપુના પગમાં ઘીની બહેણી ધરી ગયો, આખું ઘર શીરો કરીને ખાઈ લઈ ગયો. કેમ ગળે ઉતરે? કરવું આ બાળી નાખવું છે. દિલ્હીમાં એક મંદિરનું નામ ભૂલી ગયો, ત્યાં આમ ગયા હતા ને, લાઈન દીવડાવની વાળાવની આવડાવ કોડિયા ઘીના ભરેલા, અને ફટોફટ ભગવાન પાસે દીવા જમા થાય. નકા જાય ક્યાં? તો હું ગયા એ ભાઈ ત્યાં ન જવાની મનાય છે. નકર શું વાંધો છે? ત્યાં ગોખલો આવડો રાખેલો, કોડિયું લઈ લેવાની, ગેસ હાલતો ગરમ કરીને સીધું નિતારી લેવાનું. ભગવાન જાણતો છે હાલે. અને ત્યાં પાછળ ઠાકોરજી નું ઘી વેચાય. આને જેમ દીવા બાળવા ગયા, આને અપરકો આમ છે, એનો એક દીવો થાય ને આખા જગત ની અંજવાળું કરે. જો જરા ગીતાનું પાનું ઉચકાય, આ સૂર્ય મારું સ્વરૂપ છે અર્જુન, આખા વિશ્વને હું અંજવાળું કરું છું. એટલે એને નમસ્કાર કરીએ, મારું સ્વરૂપ છે. વરસાદ હું વરસાવું અર્જુન, એ મારું સ્વરૂપ છે. હાય મહારાજ આ કહી છે ને, કોઈના બાપનું ગજું નથી, વરસાદ વરસાવી દઈએ. હમણાં કીધું કોઈક મશીન મૂક્યું, એમ મશીન થી વરસાદ ન વરે. નાની ના ઘર નથી તો જગતમાં ઈશ્વરની જરૂર ન પડે. અમુક એ ચાપુ એની પાસે રાખી છે. હા સંત ભક્ત કહે તો વરસાવી દઈએ. નરસિંહ મહેતા એ કીધું જુનાગઢમાં બહરી બોલાવી દીધી, નિંદા કરવાવાળા મોભાએ ચડ્યા અને આડે ધડ ભાગવું પડ્યું. મશીન અષ્ટસિદ્ધિ નવનિધિ હું આપું છું. આપણું પેટનું પોષણ પૃથ્વી માતા કરે છે. એકના શસ્ત્ર ફળ આપે છે, ભગવાનનો પ્રસાદ માની અને તું ગ્રહણ કર. ભગવાનનો પ્રસાદ એને સમર્પણ કરીને તું ગ્રહણ કરતો નિર્દોષ ભાવ પ્રગટ થાય. અને મૌન મારું સ્વરૂપ છે. ઉન્મન થાવું એટલે કલ્પના કરવી એનું સ્વરૂપ ની તો માયા. નામ જે સ્થિર થયો, ઓમકારી મારું સ્વરૂપ છે. વેદનું ઓમકાર નો જાપ હરદમ જેને જપ્યો એ મારું સ્વરૂપ છે. આ સાક્ષાત્કાર લે. વેદનો અર્થ છે, કલ્પના જેની માટે જ્ઞાન તો જો. એટલે આવું કરે છે. હવે દીવો કરવાનો રિવાજ તો છે ને, આપણો દેહ પડી જાય પાછળ દીવો કરે આ લોકો. અંતર જ્યોતિ હોય ગઈ, લાઈટ બધી હોય ગઈ, આંખ હોવા છતાં જોવે ને, કાન હોવા છતાં સાંભળે ને, અવયવો બંધ થઈ ગયા, લાઈટ હોય ગઈ. આખા બંગલામાં 2 દોયડાની લાઈટ દીધી છે, પંખા ફ્રીજ ટીવી બધું એનાથી હાલે છે ને, શેડા કાઢી લે બધું બંધ. આ બેની ઓળખાણ ન કરી, 2 વિનાના 52 બોંબડા, આખો દેહ બોબડો ન મળે, મોંઘે મૂલ્યે આ લાઈટ તારી લીધી છે. અને એની ઈ અંધવાળાની ઓળખાણ ન કરી, ઈ કુડા કામ ક્રોધ પર હરીને દિલમાં દીવો કર્યો. આ કાયારૂપી કોડિયામાં વિષયરૂપી પવન થી ઠરી જાય છે, તઈ વિષયરૂપી પવન ઠરી જાય છે. અને આ કામ ક્રોધ લોભ અહંકાર અભિમાની વસત નહીં રઘુરાયા. તુલસીદાસ કહે છે ઈ વિષય રૂપી વાસના રૂપી પવન મટી ગયો, ત્યાં આ દીવાની પ્રાપ્તિ થાય. આ દીવો કરી લે. કામ ક્રોધ પર હરીને દિલમાં દીવો કરો. વાંજિયાના પિતરો વલખા કરે, એને પાણી કોઈ નથી પાતું.
જરા ગરમ પાણી પાઈ દેજો. એટલે તરત જીવ રાજી થાય કે હાવ હાસું કીધું. એ જેને દીકરા દીકરી રૂપી સંતાન ન હોય ની તો કે વલખા મારે ને કોણ પાણી પાવા જાય? ના ભાઈ ના, તરત જવાબ જ દઈ દીધો. હું એ નથી વાંજિયાની વાત કરતો, બાળ બચ્ચા હોય નહીં એની નહીં. જેને ભક્તિ ન કરી માનવ શરીર ધારણ કરી એનો આ ધક્કો અફાઈ ફેલ થઈ ગયો. મનુષ્ય અવતાર એળાઈ ગયો, પાછો મનુષ્ય થવાનો અધિકાર મેળવ્યો નહીં. ઢોર જનાવર થવું પડશે. ચાર જુગની એક જ બારી, ચાર જુગમાં રખડવું પડશે. ભૂંડાએ જીવ જંતુના અવતાર ધારણ કરવા પડશે. ભક્તિ રૂપી દીકરો જેને પ્રાપ્ત ન કર્યો એની હું વાત કરું છું. ઇતિહાસના પાના ઉચકાવો ભાઈઓ. જેને સંતાન નહોતા ને ત્રણ લોકના નાથને ગજવી દીધો. જલારામને દીકરા નહોતા લ્યો. આખો જગત ઓળખે ને, ભોજા બાપાએ ખજાનો આપી દીધો અને શેરીએ ગલીએ બધા એને ઓળખે. જગતે કીધું કે કણબી ગુરુ ન કરાય. આ તો પહાબંધી લુગડા પહેરી કઈ સંત હોય? આ લુગડાથી ઓળખવા નીકળાય. અને એમાં જ શેતરાણાઓ, એમાં જ શેતરાણા ભૂંડાઈ થઈ ગયા. અને ઈ પછી કંઠિયું હંગરવા મળ્યા. મારું સાપા માર્યું લેતો જાતે. અને 20 વર્ષ પાણીમાં ગયા હો. અમૂલ્ય જીવન 20 વર્ષ. તમે શું માનો? જરાક હિસાબ કરો તો આપણી જિંદગી એ અમૂલ્ય અવસર આપી દીધો. એની પાછળ 5 પૈસાનો ખર્ચ કર્યો હોય છે, કાંઈક પુરુષાર્થ કર્યો હોય છે. ગુરુ બોગા હે એમ કરવા નહીં. દેખા દેખીથી ગુરુ ન કરવા. ટકોરો મારીને હાંડલું લઈએ છે ને બેનું દીકરીઓ, બકાલું જોઈને લઈએ છે ને ગુરુને કઈ જોવાનું જ નહીં. એને કર્યા આપણે કલર ના, એમ નહીં કરવાનું. આપણે તપાસ કરવી. એ બોલે છે એવું જીવન છે કે નહીં, પછી ગુરુ કરો. મજા લેવી હોય તો. નકર આ કળજુગ છે ભાઈ. લાખો માણા ભેગા થાય ને એ જ ખોટું નીકળશે. ભાગવત કહે. વ્યાસ મુનિની આ વાત છે. ભગવાન કળજુગમાં લાખો માણા ભેગા થાય ને એ જ ગપ નીકળશે. આપણને ચેતવવા હાટું એ ગ્રંથમાં લખવામાં આવ્યું છે. તો ભોજા બાપાની ના પાડી દીધી કે કણબી ગુરુ ન કરાય, સાધુને હે ગુરુ કરાય. હા કે સાધુ કે સંતજી કે મારે ભોજો બાપો છે, એને ગળે ઉતરી ગયું, કામ થઈ ગયું. કણબી રહી ગયા પોળા, લાભ લુવાનો લઈ ગયો. એ હટાણી છે અમારા હાવલીય હોટલમાં બાબા અમારા થઈ ગયા, પણ એ હવે કઈ ભેગું થાય? આપણે વાતો કરી આપણા ગઈડિયાની 5 ભેંયું ગઈડિયા રાખતા ને ઈ દૂધના દૂધાણા નહીં ખાવું પીવું નો, પણ એનાથી આપણે પેટ ભરાઈ જાય. અટાણ બાંડી બકરી નથી. પીલેલું દૂધ અમારા રાજકોટમાં બધું મટીરિયલ કાઢેલું ધોળું દે. એમાં કઈ શક્તિ પ્રાપ્ત થાય એમ નથી. દૂધ કેવાય કેટલા દીનો પડતર તમારી ગીર ત્યાં ફૂગે, ત્યાં કોથળીયું બને, કેટલા દી પડ્યું હોય. અને આ ફૂલાતા ફરે ઊંચા માયલું, ઊંચા માયલું ગમી લે બધો મસાલો કાઢી લીધો. એમ વખાણ કરે ન થાય બાપા. માટે આપણે કઈક કરવું પડે. ભક્તિ વિનાનો વાંજ્યો જીવડો એ છેવટે આ સ્ટેપ 12 શ્વાસમાં જિંદગીનો હિસાબ હરેક મનુષ્યનો. એટલું ઝડપી કોમ્પ્યુટર કે કર્મનો હિસાબ ફટફટ, કાળા ધોળા કેટલા કર્યા, કુટુંબમાં ખરીદ કેટલાની લીધી, ફટોફટ. ત્યાં પોપાબાઈ નું રાજ છે. મારું મારું આ હોતાયું કે તઈ આ ભાઈ ને હેરાન કર્યો તી હોતાયું. બીજે બુથામથી બોલો સહન કરેલ એની ખરીદ લેવાની. નહીં એ આ બધું આવી ગયું ને એનો જવાબ ને એનો રિઝલ્ટ આ છે, જ્યાં તને પુત્રો બનાવી દેવામાં આવે. માણા નથી બનતો. એ હારા હારા આત્મસિદ્ધ ભૂલ ખાઈ ગયા હો એટલે સંસારમાં સરસો રહી અને મન રાખ પ્રભુને પાસ. એ ગિરનારમાં બોરદેવી કહેવાય, ત્યાં મહાત્મા સિદ્ધિને પ્રાપ્ત કરી. શિષ્યોને કહી દીધું મારું શરીર પડશે એટલે નગારાના અવાજ તમને સંભાળશે. છોકરો યાર ગુરુદેવે શરીર છોડી દીધું, નગારા નો સંભળાણ. મારું
અને એવા સિદ્ધ પુરુષોનું મંડળ આવ્યું ધૂપે. તો આ લોકોએ પૂછ્યું કે અમારા ગુરુએ આવું કીધું હતું, પણ નગારા કઈ સંભળાણા નહીં. અનુભવી પુરુષ કે સંભળાવા જોઈએ, ગુરુનું વચન મિથ્યા ન થાય, પણ સંભળાણા નહીં. કે ક્યાં કણે અંતકાળે હતા કે અહીં હોતા ઈનિયા હોતા. અને આમ નજર કરીને તો આકળ ટેહા જેવું બોર હો બોયડીમાં, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું. કે છોકરા ઓલું બોર ઉતારી આવો, ચલી આવ્યા અને ખોલો, આવડી ઈયળો કે આ તમારા ગુરુ છે. શું વાત કરો છો? ગયા ખાતરી કે દબાય. ઈયળ ને દબાવતા ધરણાટી છૂટી કે હવે ગુરુ વૈકુંઠમાં ગયા, હલવાના હતા ઈયળમાં. જેની બોરમાં સુરતા રહેલો, ઘર બાર સ્ત્રી પુત્ર પરિવાર સર્વ ત્યાગ કરી અને ભોણમાં ઘરી ગયા, તેની આ ભંગ કર્યો અને ઈયળમાં રોકાઈ ગયો. એટલે એને કીધું સંસારમાં સરસો રે. જડ ભરતે સર્વસ્વ છોડીને તપ કરવા બેઠો, અંતકાળે અણકાના બચાવમાં પ્રીતિ થાય. ભાગવત કહે મરવા ટાણે અણકાનું બચ્ચું યાર હરણ બની ગયો. યોગ ભ્રષ્ટ આત્મા ન કરે. અને પોતાની ભૂલ પોતાને સમજાય હોત ગઈ કે હર મારી દિશા આ કોથળામાં ગઈ. ખાવા પીવાનું બંધ કરીને શરીર છોડાયું ધરાહાર ને પછી જળ ભરત બ્રાહ્મણ બન્યો. માટે સુરતા ત્યાવાસ. અને અંતકાળે આખું કુટુંબ નો પાતા હોય એ વખતે લોહી પીવા આવે, પાણી પીવા, મારું પીવો, ઓલું કે મારું પીવો, પણ ઓને હિસાબ થાય છે. દેહ છૂટી ગયા પછી સમસા નાખે ને, હવે પણ નો પૂગે ભાઈ સાહેબ. વંશાઈથી હોયું જાય તો રેડે. જીવતા પાણીનો કળશિયો ન ભરી દીધો લ્યો, શું કરવું? માટે આવું થયું. માટે ભક્તિ વિનાનો ભૂત હામો મળ્યો નહીં હારો. ધીક ધીક એની જનેતાનો જાયો, નાકનો નૂર ગમાયો. એટલે રામ રામ જય શ્રી કૃષ્ણની પ્રથા આપણે એટલે રાખી છે, આમાં મળીએ એટલે. નકર અપસુકન એ અપસુકન થાય. માટે ભક્તિ રૂપી દીકરો જેને પ્રાપ્ત ન કર્યો, જલારામ ને નહોતો, આપા વિહામણ ને નહોતો, નવે ખંડમાં નગારા ગજવી દીધા, પીર કહેવાય ગયા. કોઈ દીકરા દીકરી આપણું કલ્યાણ નહીં કરી દે હો ભાઈઓ, હગાવાલા નહીં કરીએ, સંત કરશે, સંત કરશે, બીજા કોઈ ઉદ્ધાર નહીં કરી શકે. માટે તો એ જ્ઞાન ને સમજી. દીકરા હશે બે ચાર, એકાબીજાનો સ્વભાવ મેચ થાય તો હારે રાખશે, નકર તને જુદો કરી દે. ગાંડા ઈ તો બળતરા મોટી. ચાર દીકરા માવતર સુધારી. તઈ આપડી ન્યા સા પીવા જાય ને રાઈડ પડી જવી જોઈએ. ઓહો, અને મનુષ્ય કેટલો ભરમાઈ ગયો હે. અને ધરકતર દીકરાઓ, ધરકતર કોઈ મુફલીસ નહીં, જેની ઘરે ગાડીયું હાય ભાઈ જીવન, એના માવતર ને સ્વતંત્ર રહેવાનું. લે કાટલી લે. તો એને તો નથી જ ને. અંતકાળે વૃદ્ધાવસ્થામાં મને મદદરૂપ થાય છે એવી એની માન્યતા ખોટી પડી ગઈ. અને તાપ સિવાય કાંઈ નહીં. જો ભક્તિ અર્પણ કરી હોય તો ભજન કરીને બટકો રોટલો ખાઈને પોતાનો શેડો સુધારી દે છે. આવું થાય છે. વેદ પુરાણ જેની સાંખ પૂરે, મોવા પાછળ કોઈ નથી મરતું. ઠપકો દે કોઈની હાટું કોઈ મરતું નથી. ગાંડા ભ્રમણા હે. લોંદા માર્યા છે જગતમાં ખોટા કારણ વગેરેના. એક સેટ ટૂરમાં જઈને એની ઘરવાળી આવે એટલે કે તમારા વગર મને ખરે ગળે પોળિયો નથી ઉતરતો. એટલે આ વધારે આસક્ત થાય. તારા સાટું હું બોમ્બે ગયો તો ને આ લેતો આવ્યો છું, ઓલો લેતો આવ્યો છે, અને આવડી ગયું વખાણ કરતા. એમાં એક દિવસ ટ્રેનમાં બેઠો કે આવડી હાસુ બોલતી છે કે નહીં, કેમ છીએ ખાતરી કરવી જોઈએ. અને જરાક ટકોરો મારીને ખાતરી હોત કલ લેવી હો. હા, ખબર પડી જાય. ગીરા આવ્યો ને કે હું
મારા મિત્રએ બોમ્બેમાં મને જમવા બોલાવ્યો, પણ દેશી આઈટમ બનાવી હતી. હું વાત કરો છો, આપણે અરે પણ દાઢ મારી હતી. હવાનું દહીં મુંબઈમાં બનાવ્યું. 2 દિવસથી વખાણ ચાલુ જ રાખ્યા કે આપણે બનાવ, કે હું શીખતો આવ્યો છો. વની માન્ય દહીં લઈ ગયા અને એમાં સેવ નાખી અને અંતરાટીએ બાંધી દોણી. આ હવાનું દહીં કહેવાય અને ફ્રીજનું નહીં, હવાથી પાકે અને એનો સ્વાદ તો જો. અને દુકાન વહી હાલતા ચાલતા દોણી નજર કરે, કઈ બપોર થાન કરી દેવું. બકાલો લેવા જઈને પાણીપુરી ખાતી હાલે અને કે પછી મને વાળોમાં ઈચ્છા નથી પણ પાણીપુરી. અને કીર્તન કરે, એકલું ખવાય નહીં, પાણીપુરી ઉતરી જાય. અમારા રાજકોટમાં, તમારા ગામની વાત નથી. પછી સાંધા પકડાઈ ગયા છે, એટલે આંબલીની ચટણી નડી એકલા ઓલો પ્લેટમાં મતતો હોય. તઈ અમે ઉપમાનમાં જવાના છે, એમ સારું ટિફિન લઈને ઉપડી જાય સવારમાં. આ ભૂખો તમે ગાંઠિયા ખાઈ લેજો, નથી પૂગે એવો મેળ નથી. આ કળજુગની કઠણાઈ અને આ ભક્તિ ક્યાંય લખી નથી ઉપાડી જાય, ટેકડા કરવાની. ત્યાં 1 ગ્લાસ થેપલા બેપલા બનાવીને 2 જણા વાળું હારે કરો, સવારે શિરામણ કરો, એને ખવડાય ને પ્રગટ ને. આ તો એકલા ટિફિન સરસ મજાનું બનીને હોય દે, તમારે ટાટું ખાવાનું. સતી નારીનો ધર્મ સવાયો શંખણીને નથી સમજાતું. હબાગા આવે તરતા શાસ્ત્રના પાના બાયુ જરાક ઉચકાવો, આવું નથી લખેલું. આ કળજુગની કઠણાઈ છે, દેખા દેખીથી ભક્તિ કરે એની ઉતરે કેમ આવીશ, ઓલે આમ કર્યું આપણે એમ કરવાનું. થોડાક વર્ષો પેલા ડાળિયા ખાતા ને શુક્રવાર રહેતા ને સંતોષી માને માનતા, ક્યાં સંતોષી માં વૈયા ગયા ને ક્યાં એના ભગત વૈયા પતોય નથી. ગોઈતા જડતા નથી. નવા ભગવાન ને નવા રૂપ આવી ગયા. આ પતિવર્તા ધર્મ નથી, એવો લક્ષણ. માટે તું સરાક સંતનો સમાગમ કરીને સમજણ ગ્રહણ કરી લે, કારણ વગરની લઢણ પટ્ટીમાંથી છૂટી જાય એવું છે. હે બળદ ને એમ છે કે હું કેટલા ગાવ પંથ કરી ગયો, પણ ઘાંચીએ જઈ પાટા સોડ્યા ને તઈ ખબર પડે કે એનો ખાડો એની સ્થિતિ મારી તો છે. માટે તું જ્ઞાનને જોઈ દે. મુવા પાછળ કોઈ નથી મળતો. એટલે શેઠ મોડું કર્યું, છોકરાને બોલાવે, મારે નિશાળે જાવ, કે તાર બાપને બોલાવે પછી જા, કે હું હમણાં આવું જ, 2 કલાક છે. ચાઈને મોડું કર્યું, છોકરો ભણવા વયો ગયો અને શેઠ 1 વાગ્યા આવ્યો. તા તો આને કાંઈ નહીં કે કૃષ્ણાવતી કેટલી ચાલે, હવે જલ્દી ઉતારીને હમણાં જમી લઈ હો. હું દે ત્યાં ડોણી હેઠે જ પીડ્યો. અહીં તમે ડોળા ચડાવી દીધા. આને જોઈ કા તો મરી ગયા છું. ડેલી બંધ કરી આવી પેલા, નકર રોવા ન મળે, કંઈક થઈ ગયું હાલો પાડોશી ન કીએ. અને નીકળી લઈને દોણી ઉતારી આવું તો જોવે. ખોલી અને જલ્દી હળદળિયું કરીને આપડા 2 હાથે ઝપટ કરીને પેલા હવાનું દહીં ખાઈ લઉં, પછી પોકારણ પાડું. અવાજ હારો ઉકળે. ઉતો આ જોવે, મોઢું ભરાય, હાથે ભરાય, હદવસારા ઉભો થયો. હે અને તારું દહીં હાલે હવાનું કેમ છે, મીઠાઈ છે? તમે હજી જીવો છો કે મરી ગયો? અને તું કહેતી મને કોળિયા ઉતરતા નથી, આ તું શું કરવું? કળજુગ ના માનવી કેડી મત દઈએ હે, આવી મોહ મમતામાં તને ભરમાવીને તને નિસવી લેવાના, એ વાત હાસી છે. હજી કમાઈ આવો, પણ નાખો મગન કે હજી બસ ઘણું થઈ ગયું તો કોક કે ઘણું, બસ હે બસ એવું તો કહી દે. માટે કોઈ કોઈનું નથી, એ હકીકતની તું જાણી. અને આ સતી નારીનો ધર્મ સવાયો શંખણીને નથી સમજાતો. હે જીવડા જાણ્યા સમજણીની 2 વાતો. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ જેનું રામની બેંકમાં ખાતું, જેને પૂર્વની થોડી કમાઈ કરી, એ ખાલી એમને હાંભળ્યો હોય છે ને તો એ દસ્તાવેજમાં નામ આવશે કે એકવાર આ સત્સંગમાં 2 કલાક બેઠો હતો.
ખાતું ખુલી ગયું હતું તો જમા કરવા થાય, નકર બેંકમાં ખાતું જ નથી, એમાં જમાની વાત જ ક્યાં રહી. રામની બેંકમાં જેનું ખાતું, કઈ ગુરુ પ્રતાપે પુરુષોત્તમ કહે છે, જો સમજાય તો ફેરો સફળ ભરી લે ભજનનું પછી ભાતું. જો સમજાઈ ગયું તો અહીંનો ધક્કો સફળ થઈ ગયો, ભરી લે ભજનનું ભાતું કહે છે. એવા ભાતું બાંધીને અનંત વયા ગયા ને પાછું રમણ કરવા આવ્યા. હો, ભક્તિની શક્તિ એવી હે કે હું ધારું ની અવતાર પાછો લઉં ને ઈ જ ખેલ ભજવું પાછો. લાયકાત વાળા પુરુષ. લાખોપતિ તમે બની જાઓ તો તઈ મોટર લેવાય ને, શોરૂમમાં જાઓ ને આ ગાડી કાઢે, ઓલા ને હું એમને મારે આપણું કામ છે ભાઈ સાહેબ, લે પંખા વગરની સાયકલ હલાવી. કમાઈ વાળા હંસ, જેને શું કહેવામાં આવે. એવા એક પુરુષને આપણે યાદ કરી, આપણને આશ્ચર્ય આની વાતમાં એ છે કે કોઈ સંપ્રદાયનો ગાળ્યો નહીં હો, અને ભગવાનનો વાદ વિવાદ નહીં. નો શિષ્યનું ટોળું કર્યું, પોતાનું કામ સાધી લ્યું, પણ કેવો ડંકો માર્યો, આપણને આશ્ચર્ય થઈ જાય. યોગ ભ્રષ્ટ આત્મા પ્રગટ્યા, ભરત ખંડ ની આ યોગ ભ્રષ્ટ આત્મા પ્રગટ્યા, ભરત ખંડની સંત સ્વરૂપે તમે પ્રગટ્યા, હા સંત સ્વરૂપે તમે પ્રગટ્યા, ચોરઠ ધરાની માય પ્રગટા, દયા રામ પૂર્વની કમાયો લઈને પ્રગટા, દયા રામ દયા રામ યોગ ભ્રષ્ટ આત્મા પ્રગટ્યા, ભરત ખંડની માય અનંત સંતો, પૂર્વની જબર કમાઈની હિસાબે સંતના સંત જ થયા. ભક્ત બીજ પલટે ને જુગ જાય ભલે અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે સંતના સંત. એટલે એમ છે કે આટલી કમાઈની અંદર આજ જન્મે આવડું મોટો પુરુષાર્થ કેમ થઈ ગયો? પૂર્વનું ખાતું રામની બેંકમાં જેને ખોલાયું. એવા યોગ ભ્રષ્ટ આત્માઓ ભરત ખંડમાં રમણ કરે જ રાખે છે, કરી જ રાખે છે. મુસ્કંદનો અવતાર નરસિંહ મહેતા બન્યા. નરસિંહ મહેતાનું શરીર છોડી અને લાલ બાપા બની ગયા સાઈલા. મેહરિયાનો રબારી યોગ ભ્રષ્ટ આત્મા રતાપાનો સમાગમ દેહ છોડી અને જલારામ બની ગયો. આ યોગ ભ્રષ્ટ આત્મા છે. ધૂંધળી મલ
યોગ ભ્રષ્ટ આત્મા અધૂરી કમાઈ પૂરી કરવા માટે વેલા બાપા બને છે. આ યોગ ભ્રષ્ટ આત્મા છે. રાણીમાં ને રૂડીમાં રાજકોટમાં ભરવાડની દીકરીઓ આ ભેદને જાણ્યો. યોગ ભ્રષ્ટ આત્મા મીરાનો અવતાર કહેવાય છે. આ પૂર્વના અંશ પ્રગટ ખેલે ઉનકી વાગે વધાય. આમ ભક્ત બીજ પલટતું નથી, એની કમાઈ થયા જ રાખે છે. એવો એક યોગ ભ્રષ્ટ આત્મા પટેલ જ્ઞાતિમાં દયારામ સંત થયા છે, જેને જાજો ટાઈમ પણ થયો નથી. 50-60 વર્ષ પહેલા શરીર જેને છોડેલું છે, પણ આપણે માર્ગે નથી હાલતા. અને એ માર્ગે આવરો જાવરો નથી, એટલે એ બોર્ડને વાંચ્યું નથી કે આવા સંત કાલ હવારે પાકી ગયા છે. ઘણા પ્રશ્ન કરે, અટાણે એવા સંત ન હોય વાસુરભાઈ. બાયણું જ બંધ. લે અટાણે ન હોય, પણ તમે તપાસ કરી એ પણ ક્યાં કરવી એ ખબર જ નથી. એ ખબર જ નથી. પેલા ગુંડણાનો વંશ ગયો ને, કુતરાનો ગયો ને, હરણનો વંશ ગયો ને, ભક્તિનો વંશ વયો જાય તો રસા તાળ વયો જાય, બે પડ ભેગા થઈ જાય. આ ભક્તિની શક્તિ થકી બ્રહ્માંડમાં આ બધા કાર્ય થઈ રહ્યા છે. જે સંત ભક્તો મહાપુરુષોનું પ્રાગટ્ય કહે છે થાય, શાસ્ત્રમાં લખેલું છે. તો વરસાદ પાણી હારામાં હારા થાય, મનુષ્યમાં સુખની વૃદ્ધિ થાય. આ એની નિશાની ભાગવત રૂપી ગ્રંથ કહે છે. જોરદાર મોળા પછી મોળા વરહ પડવા મળે, દુકાળ પડવા મળે, મનુષ્યમાં અશાંતિ વધે, રાક્ષસનો જન્મ થયા છે. એમ કે એટલે એમ ન માનવો કે આપણે કઈક પુણ્ય કરી લીધા એટલે વરસાદ વરે હે, પણ સંતની કમાઈ દ્વારા સિદ્ધાંતને પ્રાપ્ત કરાવે છે. એવા પૂર્વના અંશ પ્રગટ ખેલે ડાયારામ બાપા પટેલ જ્ઞાતિમાં ક્યાં પ્રાગટ્ય લીધું, કોણ એના માવતરને હું કમાઈ કરી, એ ટુકાણમાં એનું જીવન ચરિત્ર આપણે જોઈએ. માણાવદર પાસે નાનડિયા ગાને પાટીદાર કુટુંબ એ વસે ત્યાં. એ માણાવદર પાસે એ નાનડિયા ગાયને પાટીદાર કુટુંબ એ વસે રાજો પટેલ અને યશોદા નાગણે હે રાજા પટેલ અને યશોદાને આંગણે હરિનામે પુત્ર પોતાને ત્યાં પ્રગટા. હરિનામે પુત્ર પોતાને ત્યાં પ્રગટા. એ દયારામ પૂર્વની કમાયો લઈને પ્રગટા. દયારામ સા, દયારામ સા.
જુનાગઢ જિલ્લાનું માણાવદર પાસે નાનડિયા ગામે, માણાવદરની બાજુમાં નાનડિયા ગામ આવેલું છે. કડવા પાટીદારનું આખું ગામ છે. ત્યાં પટેલ રાજો પટેલ ને યશોદામાં દંપતી નિવાસ કરી રહ્યા છે. ઈશ્વરની કૃપા થકી એક દીકરા રૂપી ફળ છે જેનું નામ હરિનામ રાખવામાં આવ્યું છે. પેલા જ ફળ દીકરાનું ફળ પ્રાપ્ત થતા રાજીપો છે. બની ખેતીવાડીનો ધંધો કરીને પુરુષાર્થ ચલાવે છે. સંતોષી જીવન જીવી રહ્યા છે. યશોદા નામ પણ એવા જ ગુણને એને પ્રાપ્ત કર્યા છે. અહીં નાનડિયામાં કડવા પાટીદારના આંગણે આવો એક દીકરો રમણ કરી રહ્યો છે. ખેતીવાડીનો ધંધો ચલાવી રહ્યા છે. ઈ ખાતા વગર એવા સંત પણ આંગણે અવતાર લેતા નથી. આનું કઈક ખાતું હોય છે ને. હરિનામનો દીકરો એક છે ને ઉજેરી રહ્યા છે. અને બીજા દીકરાનું ફળ પ્રાપ્ત થયું જેને આપણે ડાયારામ કહેવામાં આવે. બાજુમાં જ આ ગામ આવેલું છે. કોષવદ ત્રીજને 1889 આ કોષવદ ત્રીજા 1889 યશોદાને આંગણે પ્રગટિયા. યશોદા માના એ આંગણે પ્રગટિયા. એ ડાયો એવો નામ ધારણ કરાવ્યા. આહા ડાયો એનું નામ ધારણ કરાવ્યા. એને આનંદ આનંદ એ વર્તા આનંદ આનંદ એ વર્તાય પ્રગટા. દયારામ પૂર્વની કમાયો લઈને પ્રગટા. દયારામ દયારામ